સંતની સેવા સદભાવથી કરે તો જ સફળ થાય છે. કુભાવથી કે લૌકિક ભાવથી કરેલી સેવા સફળ થશે નહીં. 4 મહિના દુર્વાસાને પોતાને ત્યાં જમાડી દુર્યોધને પાંડવોને વિનાશ ઈચ્છ્યો, જે તેના નાશનું પરિણામ. નહીતર બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય તેને મળત. દુર્યોધનને સંતની સેવા કરી પણ કપટથી કરી હતી. દુર્યોધનના કહેવા પ્રમાણે દુર્વાસા 10,000 બ્રાહ્મણો સાથે પાંડવો પાસે આવ્યા. કહેશે કે રાજન, અતિશય ભૂખ લાગી છે, તમારે ત્યાં ભોજન કરવા આવ્યો છું. સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપેલું છે, મધ્યાહને જે કોઈ બ્રાહ્મણ આવે તેને જમાડે છે. અક્ષય પાત્રમાંથી સંકલ્પ પ્રમાણે અન્ન નીકળતું હતું. પાંડવો દુઃખમાં પણ ઈશ્વરની કૃપાનો અનુભવ કરે છે. આજે દ્રૌપદીનું ભોજન થયું છે, એટલે અક્ષય પાત્રમાંથી કાંઈ નીકળવાનું નથી. છતાં યુધિષ્ઠિર કહે છે, પધારો, આપે અમારા ઉપર ખૂબ કૃપા કરી. આપ સૌ ગંગા સ્નાન કરીને આવો, ત્યારે હું રસોઈની તૈયારી કરાવું છું. ચોખાનો એક દાણો પણ ઘરમાં નથી, તેમ છતાં 10,000 બ્રાહ્મણોને જમાડવાનું આમંત્રણ આપ્યું છે. ધર્મરાજાનું ધૈર્ય કેવું છે! તેમને વિશ્વાસ છે કે અતિશય દુઃખમાં પણ મેં મારો ધર્મ છોડ્યો નથી, તો ધર્મરૂપ પરમાત્મા મારી રક્ષા કરશે જ. ભીમ અર્જુન વિચાર કરે છે કે હવે શું થશે. દ્રૌપદીને ચિંતા થાય છે, 10,000 બ્રાહ્મણોને જમાડવા કેવી રીતે? મેં ભોજન કરી લીધું છે, અક્ષય પાત્રમાંથી આજે કાંઈ મળે તેમ નથી. દ્રૌપદીનું હૈયું આજે ભરાઈ ગયું છે. ભોજન નહીં મળે એટલે અમારા પાંડવોને દુર્વાસા શ્રાપ આપશે. મેં સાંભળ્યું છે કે દુર્વાસા ઋષિ બહુ જ ક્રોધી છે. તેનું અપમાન થશે તો મારા પતિ અને અમે બધાએ સર્વનાશ પામશું. દ્રૌપદી દ્વારકાનાથને યાદ કરે છે. દ્રૌપદી પરમાત્માનો પુકાર કરે છે, નાથ, મારી લાજ તમે રાખજો. દ્રૌપદીએ અંતર્નાદ કર્યો છે. આજ દિન સુધી અનેક વખત મારી લાજ રાખી છે, તો આજે પણ મારી લાજ તમે રાખજો. આજે 10,000 બ્રાહ્મણોને જમાડવાના છે, તે ભૂખ્યા છે તો શાપ આપશે. જીવ ન ગભરાય ત્યાં સુધી તે પ્રભુને પ્રેમથી પોકારતી રહી. દ્રૌપદી ગભરાય છે. પરમાત્માએ દ્રૌપદીના સાથ સાંભળ્યો, આવવા તૈયાર થયા. ભક્તો કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન ડોલે છે. એ વખતે ઉત્થાનનો સમય હતો. રૂક્ષ્મણી થાળમાં મેવા લઈને આવતા હતા. રૂક્ષ્મણી પ્રાર્થના કરે છે કે આવો મેવો આરોગો. એક તરફ રૂક્ષ્મણી કહે છે આ મેવા આરોગો અને તે પછી જાઓ. બીજી તરફ દ્રૌપદીની પ્રાર્થના કરે છે, નાથ, હું બહુ દુઃખી છું, વનમાં બ્રાહ્મણોને જમાડવાના છે. કૃષ્ણ કહે છે, દ્રૌપદી મને પુકારે છે, 10,000 બ્રાહ્મણોને જમાડવાને છે, ઘરમાં કાંઈ નથી. રૂક્ષ્મણી મનાવે છે, થોડો પ્રસાદ લીધા પછી જાઓ. કૃષ્ણ કહે છે, હું દ્રૌપદીને ત્યાં જઈશ, ત્યાં જ હું ભોજન લઈશ. દોડતા દોડતા દ્વારકાનાથ, જે ઝૂંપડીમાં દ્રૌપદી પ્રાર્થનામાં તન્મય થયા છે, ત્યાં ભગવાન પ્રગટ થયા. કીર્તન એવી રીતે કરો કે ભગવાન આવીને ઉઠાડે, હું આવ્યો છું, તારી આંખ ઉઘાડ. દ્રૌપદીને કહેશે, દ્રૌપદી, મને ખૂબ ભૂખ લાગી છે, મને કંઈક આપ, ખાવાનું આપ. દ્રૌપદીએ હાથ જોડ્યા છે, નાથ, મારા ઘરમાં કાંઈ નથી, અમારું સર્વસ્વ ગયું છે, અમારી મસ્કરી ન કરો. બ્રાહ્મણો આવ્યા છે, તેને જમાડવાના છે, તેથી તમને યાદ કર્યા છે, તમે તેની વ્યવસ્થા કરો. ભગવાન કહેશે, તેની વ્યવસ્થા પછી થશે, પહેલા મારી વ્યવસ્થા કર. દ્રૌપદી ભોજન કરતા પહેલા તું કાંઈક મારા માટે રાખ, મારા માટે જે કાંઈ રાખ્યું હોય તે મને આપી દે. દ્રૌપદી કહેશે, નાથ, હું આજે ભૂલી ગઈ, તમારા માટે કાંઈ જ રાખ્યું નથી. ભગવાન કહેશે, અક્ષય પાત્ર મને બતાવો, તેમાં કંઈક હશે. દ્રૌપદીએ અક્ષય પાત્ર ભગવાન કૃષ્ણના હાથમાં આપ્યું.
પરમાત્માએ તેમાંથી ભાજીનું પાન શોધી કાઢ્યું. પ્રભુએ પ્રેમે યોગથી ભાજીનું પાન ત્યાં ઉત્પન્ન કર્યું છે. ભગવાન પાન આરોગે છે. જીવ જ્યારે પરમાત્માને પ્રેમથી આપે છે ત્યારે એમને તૃપ્તિ થાય છે. સર્વમાં અંતર્યામી રૂપે હું રહેલો છું. હું તૃપ્ત થયો એટલે જગતના સર્વ જીવો તૃપ્ત થઈ જાય છે. પરમાત્માને 1000 વાર મનાવવા પડે જ્યારે કોઈ દિવસ તે આરોગે છે. કનૈયાને રોજ જમાડો. કનૈયો કોક વખત થોડું આરોગશે તો આપણો બેડો પાર થઈ જશે. પરમાત્મા થોડું આરોગશે તો જગતને જમાડાનું પુણ્ય આપણને મળશે. દ્રૌપદીએ કહ્યું છે, આજે જગતના તમામ જીવોની તૃપ્તિ થશે. શ્રી કૃષ્ણને અજીર્ણ થયું છે. દુર્વાસાને, બ્રાહ્મણોને અજીર્ણ થયું છે. પ્રભુ જેમાં એટલે દુર્વાસા વગેરે બ્રાહ્મણો તૃપ્ત થઈ ગયા. યુધિષ્ઠિરે ભીમને આજ્ઞા કરી કે પેલા બ્રાહ્મણો નાસી જવાની તૈયારી કરે છે, જા તેઓને જઈને બોલાવી લાવ. ભીમ તેઓને જમાડવા બોલાવા જાય છે. બધાને તૃપ્તિના ઓડકાર આવે છે. તેઓ જમવા આવતા ના પાડે છે. દુર્વાસા વિચાર કરે છે કે આ કામ શ્રી કૃષ્ણનું લાગે છે. તેથી દુર્વાસા પૂછે છે, ભીમ, દ્વારકાથી કૃષ્ણ તો આવ્યા નથી ને? ભીમ કહે, તે તો ક્યારના આવ્યા છે. દ્રૌપદી સાથે વાત કરે છે. મને કહે છે દુર્વાસા મારા ગુરુ છે, તેને મારે આજે પ્રેમથી જમાડવા છે. દુર્વાસા કહે છે, ભીમ, હું એનો ગુરુ નથી, એ તો મારા ગુરુના પણ ગુરુ છે. ભીમ, અમારે હવે ભોજન કરવાની જરૂર નથી. તમારા સંયમ, સદાચાર, ધર્મ પાલન તેમજ કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ પ્રેમ જોઈ વગર ભોજને અમે તૃપ્ત થયા છીએ. હું તૃપ્ત થયો છું. દુર્વાસાએ આશીર્વાદ આપ્યા છે, તમારો આ પૃથ્વી ઉપર જય જયકાર થશે અને કૌરવોનો વિનાશ થશે. મોટા ભાઈ, સેવા દુર્યોધને કરી અને આશીર્વાદ તમને મળ્યા છે. શંકર સ્વામીએ કહ્યું છે કે જીવ અને બ્રહ્મ એક ન હોય તો શ્રી કૃષ્ણ ભાજીનું પાન આરોગે અને દુર્વાસાને તૃપ્તિ કેમ થાય? જીવ અને ઈશ્વરનો ભેદ અવિદ્યાથી ભાસે છે, પણ તત્વ એક જ છે. ભગવાનના સ્વધામની અને યદુવંશના વિનાશની વાત સાંભળી યુધિષ્ઠિર સ્વર્ગરોહણનો નિશ્ચય કર્યો. પરીક્ષિતને રાજ્યગાદી સોંપી પાંડવોએ દ્રૌપદી સહિત સ્વર્ગરોહણ માટે હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. કેદારનાથ પાસે તેમને ભગવાન શિવની પૂજા કરી. શિવ જીવ પંથનું મિલન થયું. તેથી આગળ નિર્વાણ પંથ છે. પાંડવોએ તે પંથ લીધો છે. ચાલતા ચાલતા પહેલા દ્રૌપદીનું પતન થયું, કારણ કે પ્રતિવ્રતા હતા, પણ અર્જુનમાં વિશેષ પ્રેમ એટલે પક્ષપાત કર્યો હતો. બીજું સહદેવનું પતન થયું. સહદેવને અભિમાન હતું, હું જ્ઞાની છું. ત્રીજું નકુલનું પતન થયું, તેને રૂપનું અભિમાન હતું. ચોથું અર્જુનનું પતન થયું, કારણ કે તેમને પરાક્રમનું અભિમાન હતું. પાંચમું ભીમનું પતન થાય છે. ભીમ પૂછે છે, મોટા ભાઈ, મેં કાંઈ પાપ કર્યું નથી, મારું કેમ પતન થયું? યુધિષ્ઠિર મહારાજ કહે છે, તમે બહુ ખાધું એટલે તમારું પતન થયું છે. ખાવ ત્યારે આંખ ઉઘાડો, પરંતુ બ્રાહ્મણોને તેમજ દેવને જમાડતી વખતે આંખ બંધ રાખજો. એકલા ધર્મરાજા આગળ ગયા છે. ધર્મરાજાની પરીક્ષા કરવા એક સ્વરૂપે યમરાજ કૂતરાનું સ્વરૂપે ત્યાં આવ્યા અને બીજા સ્વરૂપે તેઓ યુધિષ્ઠિરની પાસે આવ્યા. યુધિષ્ઠિરને કહ્યું, તમને હું સ્વર્ગમાં લઈ જાઉં છું, પરંતુ તમારી પાછળ પાછળ જે કૂતરું આવે છે તેને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. યુધિષ્ઠિર કહે છે, મારી પાછળ પાછળ આવ્યો છે તેને હવે કેમ છોડું? કૂતરાને છોડી મારે સ્વર્ગમાં આવવું નથી. 7 પગલા સાથે ચાલે તેને સંત પોતાના માને છે. ધર્મરાજા સદેહે સ્વર્ગમાં ગયા છે. તુકારામ સૌને રામ રામ કરી સદેહે સ્વર્ગમાં ગયા છે. આમ હી જાતો આમ સા ગાવા, આમ સા રામ રામ ધ્યાવા. આ પ્રમાણે બોલતા બોલતા સ્વર્ગમાં ગયા છે.
મીરાબાઈ સદેહ દ્વારકાધીશમાં સમાઈ ગયા છે, લીન થયા છે. મીરાબાઈને મેવાડમાં દુઃખ પડ્યું, તેથી એણે મેવાડને છોડ્યું. તેના ગયા પછી મેવાડ બહુ દુઃખી થયું. યુવાનોનું આક્રમણ થયું. રાણાએ વિચાર્યું, મીરા ફરીથી પધારે તો દેશ સુખી થાય. રાણાએ બ્રાહ્મણોને ભક્તોને મીરાને બોલાવવા માટે મોકલ્યા. મીરાબાઈએ કહ્યું, હું આવતીકાલે દ્વારકાનાથને પૂછીશ, તેઓ આજ્ઞા આપશે તો તમારી સાથે આવીશ. બીજા દિવસે મીરાબાઈએ દિવ્ય શૃંગાર કર્યો. આજે મારે મારા ગિરધર ગોપાલને મળવાનું છે, મારા પ્રાણ પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણને મળવાનું છે. મીરાબાઈ આતુર થયા, આ સંસારમાં મારે હવે રહેવું નથી, નાથ કૃપા કરો. મીરાબાઈ કીર્તન કરતા કરતા નાચે છે. આજે એમનું છેલ્લું કીર્તન છે. દ્વારકાનાથે મીરાબાઈને ઉઠાવીને સાતી સરખી છાપી છે. મીરા સદેહ દ્વારકાધીશમાં લીન થયા છે. કૃષ્ણ ભક્તિથી શરીર એવું દિવ્ય બનેલું કે સશરીરે કૃષ્ણમાં લીન થયા છે. આત્મા પરમાત્માનું મિલન થાય એમાં શું નવાય, પરંતુ કૃષ્ણ પ્રેમને લીધે જળ શરીર પણ ચેતન બને છે અને તે ચેતનમાં લીન થાય છે. દિવ્ય પુરુષો શરીર સાથે પરમાત્માને મળે છે. પરમાત્મા આત્મા પરમાત્મામાં મળે તેમ આશ્રય નથી, પણ મીરાબાઈ શરીર સાથે ભગવત સ્વરૂપમાં લીન થયા છે. પ્રણાયમાં અને મરણમાં ફેર છે. છેલ્લા શ્વાસ સુધી નિત્ય કર્મ થાય તેનું પ્રયાણ, મિલન અવસ્થા હાય હાય કરતા શરીર છોડે તેનું મરણ થાય એમ કહેવાય. પાંડવો પ્રભુના ધામમાં ગયા. પાંડવોનું મરણ સુધર્યું, કારણ કે તેઓએ જીવન શુદ્ધ હતું. પાંડવોએ જીવનમાં ધર્મ છોડ્યો નથી. ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. ધન આ લોકમાં થોડું સુખ આપે છે, કોઈ વાર ધન દુઃખ પણ આપે, ત્યારે ધર્મ આ જીવન સુધારે અને પરલોકને પણ સુધારે. ધર્મ મેરા પછી સાથે આવે. પછી પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા છે. પરીક્ષિતે ધર્મથી પ્રજાનું પાલન પોષણ કર્યું છે. 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા. યજ્ઞમાં ઘોડો છોડવામાં આવે છે. વાસના એ જ ઘોડો છે. વાસના કોઈ ઠેકાણે ન બંધાય. આત્મા રૂપમાં મળે તો બંધાય. કોઈ વિષયમાં વાસના ન બંધાય તેને કાળજી રાખવાની છે. પરીક્ષિતે 3 યજ્ઞો કર્યા. ઇન્દ્રિય, શરીર અને મદોગત એટલે વાસનાનો નાશ. એ 3 યજ્ઞો છે. 4થો યજ્ઞ બાકી છે, બુદ્ધિગત વાસના. તો શુકદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ ગુરુ કૃપા કરે તો જ તે નાશ થઈ શકે, એટલે 4થો યજ્ઞ બાકી હતો. શુદ્ધ આચાર થયો હોય તો શુદ્ધ વિચાર હોઈ શકે. જળ શુદ્ધિ અને શુદ્ધિ રાખવી જોઈએ. આ મર્યાદાનું પાલન કરવાથી સિદ્ધિ મળી શકે છે. આસાર શુદ્ધ રાખો, સ્વેચ્છાચારીનું પતન થાય છે. પરીક્ષિતના આચાર અતિ શુદ્ધ હતા, એટલે કે ધર્મશાસ્ત્રની મર્યાદા અનુસાર હતા. તેથી કળી પુરુષ તેમાં પ્રવેશ કરી શકતો નથી. કળીએ વિચાર્યું, પરીક્ષિત કાંઈક પાપ કરે તો તેમાં પ્રવેશ કરીશ. રાજાને મનમાં પહેલો પ્રવેશ કરું તો પ્રજામાં પ્રવેશ મળી શકે. સમાજને સુધારવું અશક્ય જેવું બન્યું છે, પરંતુ વ્યક્તિગત જીવન સુધરી શકે છે. આચાર વિચાર જેના શુદ્ધ હોય તેના ઘરમાં કળી આવી શકતો નથી. જેના ઘરમાં નિત્ય કૃષ્ણ કીર્તન, કૃષ્ણ સેવા હોય તેના ઘરમાં કળી આવી શકતો નથી. આજે પણ કેટલાક વૈષ્ણવોના ઘર એવા છે જ્યાં કળી પ્રવેશી શકતા નથી. શાસ્ત્રની રચના મનુષ્યનું કલ્યાણ કરવા માટે છે. આચાર ધર્મ જે છોડે તેના વિચાર શુદ્ધ રહેતા નથી. ધર્મ એ પિતા છે, ધર્મ એ મા છે. પત્નીની પસંદગી હોય, માની પસંદગી હોય નહીં. ધર્મ બદલી ન શકાય. વર્ણાશ્રમ ધર્મને પાલન કરવાથી આચાર શુદ્ધ બને છે. ગાયની સેવા ખૂબ કરવી. ગાય ખાય છે ઘાસ અને આપે છે દૂધ. જો ભગવાને સંપત્તિ આપી હોય તો ગાય રાખજો. આજકાલ
આજકાલ પૈસા મળે એટલે લોકો કૂતરા પાળે. કૂતરાનો અનાદર ન કરવો, પણ મર્યાદા મૂકી તેની સાથે વધારે પ્રેમ ન કરવો જોઈએ. કૂતરો આંગણે આવે તો તેને રોટલો નાખજો, એ ધર્મ છે. કેટલાક કૂતરાને મોટરમાં લઈને ફેરવા નીકળે છે. આપણાથી બીજું કાંઈ કહેવાય નહીં, પણ આ બીજા જન્મમાં કૂતરા થવાની તૈયારી છે. જીવન માત્રમાં પરમાત્મા છે, પણ દરેકનું શરીર જુદું છે, કર્મ જુદું છે. તેથી દરેકનું પાણી પીવું કે દરેક સાથે ભોજન કરી લેવું ઇષ્ટ નથી. એકાદશીએ અન્ન ન ખવાય. એકાદશીને દિવસે ઉપવાસ કરવો જોઈએ, એ મોટામાં મોટો ધર્મ છે. પણ આપણા શાસ્ત્રો કહે છે એ આપણે માનતા નથી. ડાક્ટર કહે છે ટાઇફોઇડ થયો છે, 21 દિવસ અનાજ નહીં લેવાય. ડાક્ટર કહે ત્યારે એનું માની અને ઉપવાસ કરીએ છીએ. પાપીના મનમાં કલી આવે તેમ જે શાસ્ત્રની મર્યાદા તોડે તેમાં કલીનો વાસ થાય છે. આસાર વિચાર શુદ્ધ હોય તો કલી તમારામાં પ્રવેશી શકે નહીં. વ્યવહારમાં શુદ્ધિ જોઈએ. સત્યપૂર્વક વ્યવહાર ન કરે અને ફક્ત દર પુણ્યમે સત્યનારાયણની પૂજા પાઠ કરે તો એનો અર્થ શું? અસત્ય બોલનારની પૂજા ભગવાન સ્વીકારતા નથી. એક દિવસ આશ્ચર્યકારક બનાવ બન્યો. પરીક્ષિત દિગ્વિજય કરી રહ્યા છે. ફરતા ફરતા સરસ્વતી નદીને કિનારે આવ્યા. ત્યાં ગાય બળદને એક કાળો પુરુષ સાથે લાકડીથી મારતો હતો. ધર્મ એ બળદનું સ્વરૂપ છે, ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે. ગાયની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે. ધર્મરૂપ બળદ એને દુઃખનું કારણ પૂછે છે. પૃથ્વી કહે છે શ્રી કૃષ્ણે આ પૃથ્વી ઉપરની લીલા સંકેલી લીધી, એટલે આ સંસાર પાપમય કળયુગની કુદ્રષ્ટિનો શિકાર બન્યો છે. ધર્મની મર્યાદાનું બરાબર પાલન કરશો તો જ્ઞાન આપોઆપ પ્રગટ થશે. ધર્મ ઉપર આરૂઢ રહેશો તો જ્ઞાન ગંગા આવશે. શિવજી નંદી ઉપર આરૂઢ છે, ધર્મ ઉપર આરૂઢ છે, એટલે માથે જ્ઞાન ગંગા છે. ધર્મના 4 અંગો મુખ્ય છે. પેલું સત્ય, બીજું તપ, ત્રીજું પવિત્રતા અને ચોથું દયા. એ ચારોયને સરવાળો એ ધર્મ. 3 પગ ઉપર ટકી રહ્યો એટલે તે યુગનું નામ પડ્યું ત્રેતા યુગ. ધર્મ 2 ઉપર ટકી રહ્યો તે યુગનું નામ પડ્યું દ્વાપર. અને 1 પગ ઉપર ધર્મ રહ્યો તે યુગનું નામ પડ્યું કળયુગ. સત્ય એ જ પરમાત્મા છે. સત્ય પરમાત્માથી ભિન્ન નથી. જ્યાં સત્ય છે ત્યાં જ પરમાત્મા છે. અસત્ય બોલે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. સત્ય દ્વારા નર નારાયણ પાસે જઈ શકે છે. હિતભાષી મિતભાષી હોય તે સત્યવાદી બની શકે. તપ કરો, સર્વ પ્રકારનું સુખ ભોગવો નહીં. થોડી તપશ્ચર્યા રોજ કરો. જે દરેક પ્રકારનું લૌકિક સુખ ભોગવે તેના ઉપર પરમાત્મા કૃપા કરતા નથી ક્યારેય. દુઃખ સહન કરી પરમાત્માની આરાધના કરો. એ તપ દુઃખ સહન કરી જે પ્રભુ ભજન કરે તે શ્રેષ્ઠ. લૂલી માગે તે લૂલીને આપશો નહીં. થોડું સહન કરો. ઇન્દ્રિયોના સ્વામી આત્મા છે. ઇન્દ્રિય માગે તે તેને આપો તો તે ઇન્દ્રિયોના ગુલામ બનો છો. વિધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે. ભગવાનના માટે દુઃખ સહન કરવું, કષ્ટ ભોગવવું એ તપ છે. વાણી વર્તનમાં સંયમ અને એ જ તપ છે અને એ પવિત્રતા છે. હવે પવિત્રતા કળયુગમાં પવિત્રતા રહી નથી. વ્યવહારથી બધાય પવિત્ર લાગે છે પણ અંદરથી મલિન થયા છે. કપડાના પડેલા ડાઘા જશે, કાળજાના પડેલા ડાઘા જશે નહીં. જીવાત્મા બધું છોડીને જાય છે પણ મનને સાથે લઈને જાય છે. પૂર્વજન્મનું શરીર રહ્યું નથી પણ મન રહ્યું છે. લોકો અનાજ, વસ્ત્ર, અથાણા ન બગડે એવી અતિશય કાળજી રાખે, પણ મર્યા પછી જે સાથે આવવાનું છે તે મનથી કાળજી નથી રાખતા. મરણ પછી જે સાથે આવવાના છે તેની કાળજી રાખો. જેવી રીતે કપડાને સ્વચ્છ રાખો છો તે મનને સ્વચ્છ રાખો. સંસાર વ્યવહારના કાર્ય કરતા કરતા માતા જેમ બાળકને સાચવે
તેમ વ્યવહારમાં કાર્ય કરતા ઈશ્વરનું અનુસંધાન રાખો. કાળજી રાખો, મારું મન બગડે નહીં. દયા ધર્મનું ચોથું અંગ છે. દયા, શ્રુતિ એમ કહેશે, કેવળ પોતાના માટે રાંધીને ખાય તે અન્ન ખાતો નથી, એ પાપ ખાય છે. ધર્મના 4 આચરણોમાં સત્ય સર્વોપરી છે. મહાભારતમાં સત્યદેવ રાજાની કથા આવે છે. લક્ષ્મી સંચળ છે. અમુક પેઢીએ તો એ જવાની જ એક દિવસ પ્રાતકાળે સત્યદેવ ઉઠ્યા તો એણે પોતાના ઘરમાંથી એક સુંદર સ્ત્રીને બહાર નીકળતા જોઈ. રાજાને આશ્ચર્ય થયું. તેણે પેલી સ્ત્રીને પૂછ્યું કે આપ કોણ છો? તે સ્ત્રીએ જવાબ આપ્યો, મારું નામ લક્ષ્મી. હું હવે તમારા ઘરમાંથી જવા માંગુ છું. રાજાએ કહ્યું, આપ જઈ શકો છો. થોડી વારે એક સુંદર પુરુષ ઘરમાંથી બહાર નીકળતો જોયું. રાજાએ પૂછ્યું, આપ કોણ છો? તે પુરુષે જવાબ આપ્યો, મારું નામ દાન. લક્ષ્મી અત્રેથી ચાલી ગઈ એટલે તમે દાન ક્યાંથી કરી શકશો? એટલે લક્ષ્મી સાથે હું પણ જવાનો છું. રાજાએ કહ્યું, તમે પણ જઈ શકો છો. થોડી વારે ત્રીજો એક પુરુષ ઘરની બહાર આવ્યો. રાજાએ પૂછ્યું, તમારું નામ? ત્રીજા પુરુષે જવાબ આપ્યો, મારું નામ સદાચાર. ત્યારે ત્યાંથી લક્ષ્મી અને દાન ગયા અને હું પણ જાઉં છું. રાજાએ કહ્યું, તમે પણ જઈ શકો છો. ત્યારબાદ એક ચોથો પુરુષ બહાર નીકળ્યો. સત્યદેવે પૂછ્યું, આપ કોણ છો? તે પુરુષે જવાબ આપ્યો, મારું નામ યશ છે. તમારે ત્યાંથી લક્ષ્મી, દાન અને સદાચાર ચાલ્યા ગયા, તો એ ત્રણેય વિના હું અત્રે કેવી રીતે રહી શકું? સત્યદેવે કહ્યું, ઠીક, આપ પણ જઈ શકો છો. તે પછી થોડી વારે એક સુંદર યુવાન બહાર નીકળ્યો. તમે કોણ છો? તમારું નામ શું? તે પુરુષે જવાબ આપ્યો, મારું નામ સત્ય. તારા ઘરમાંથી લક્ષ્મી, દાન, સદાચાર, યશ આ બધા ચાલતા થયા તો હું આજે એમની સાથે જઈશ. સત્યદેવે કહ્યું, મેં તમને કોઈ દિવસ છોડ્યા નથી. તમે મને શા માટે છોડીને જાઓ છો? અરે, તારે માટે મેં તેઓ સઘળા લક્ષ્મી, યશ વગેરેને ત્યાગ કર્યો. તેમને હું નહીં જવા દઉં. તમે જાઓ તો મારું સર્વસ્વ જાય. સત્ય ન ગયું, સત્ય રહી ગયું. એટલે યશ, સદાચાર, દાન, લક્ષ્મી પરત ફર્યા. જ્યાં સત્ય હોય ત્યાં બધાય આવવું જ પડે. સત્ય વગરના આ બધાય નકામા છે. લક્ષ્મી, દાન, સદાચાર, યશ બહાર ગયેલા તેઓએ સત્યની રાહ જોઈ. સત્ય ન આવ્યું એટલે તેઓ પરત આવ્યા. સત્ય વગરની કીર્તિ, સદાચાર, દાન, લક્ષ્મી શા કામના? માટે સત્ય એ સર્વેશ્વર છે. ઉપર પૈકીના પહેલા 4 સંપત્તિ, દાન, સદાચાર, યશ જાય તો જવા દેશો. ગભરાશો નહીં, પણ સત્યને ન છોડવા જોઈએ. જો સત્ય રહેશે તો તેઓએ આવ્યા વગર છૂટક્યો જ નથી. સુજી વર્ણન કરે છે. ધર્મની વ્યાખ્યા આ અધ્યાયમાં આપી છે. સત્ય, તપ, દયા, પવિત્રતા એ ધર્મના 4 અંગો છે. આ 4 તત્વોને સમન્વય એ ધર્મ છે. આ 4 તત્વો જેનામાં પરિપૂર્ણ હોય તે ધર્મી છે. ત્રેતામાં સત્ય ગયું, દ્વાપરમાં સત્ય અને તપ ગયું, અને કળયુગમાં સત્ય, તપ અને પવિત્રતા ગયા. કળયુગમાં એક દાનસ પ્રધાન છે. દાનમમ એકમ કલયુગે. કલયુગમાં દયાદાન ઉપર એક પગ ઉપર ધર્મ અટક્યો છે. પરીક્ષિતે એક પગ ઉપર ઉભેલા બળદને જોયો. તેણે જોયું તો એક શુદ્ર હાથમાં લાકડી લઈને બળદને મારતો હતો. એ બળદને એક જ પગ ઉપર ઉભેલો હોવાથી દુઃખી હતો. રાજાએ પૂછ્યું, તારા 3 ચરણ કોને કાપ્યા? ધર્મરૂપી બળદ કહે છે, રાજન, મને કોણ દુઃખ આપે? તેઓ નિર્ણય હજુ થયો નથી. કેટલાક માને છે કે કાળ દુઃખ આપે છે. કેટલાક માને છે કર્મથી મનુષ્ય દુઃખી થાય છે. કેટલાક માને છે કે મનુષ્ય દુઃખી થાય છે પોતાના સ્વભાવથી. સ્વભાવ
અતિશય ઠંડો રાખો. કાળ, ધર્મ અને સ્વભાવ જીવનને દુઃખ આપે છે. રાજા, અમારા દુઃખના કારણનો અતિ વિચાર કરો. રાજા સમજી ગયા, આ શુદ્ર પુરુષ એ જ કળી છે. ગાય અને બળદને ત્રાસ આપનાર કળી પુરુષ છે. ગાય બ્રાહ્મણને ત્રાસ આપે એ જ આ કળયુગ છે. રાજા કળીને મારવા તૈયાર થયા. કળી પરીક્ષિત રાજાને શરણે આવ્યા. કળીએ પરીક્ષિતના શરણને સ્પર્શ કર્યો એટલે એની બુદ્ધિ બગડી. જે વ્યક્તિના ચારિત્ર્યની ખબર ન હોય એવા માણસનો સ્પર્શ કરવો નહીં. જે વ્યક્તિને સ્પર્શ કરો તેના શરીરના પરમાણુઓ આપણા શરીરમાં પ્રવેશ થાય છે. પુણ્યશાળીના સ્પર્શથી પવિત્રતા પરમાણુ અને પાપીના સ્પર્શથી પાપના પરમાણુઓ આપણા શરીરમાં દાખલ થાય છે. કળીએ પરીક્ષિતને સ્પર્શ કર્યો એટલે પરીક્ષિતની બુદ્ધિમાં વિકાર આવ્યો. જાણતા હતા કે આ પાપી છે, તેને સજા કરવી જોઈએ. પરીક્ષિત રાજા કળીને મારતો નથી. દુષ્ટને મારવો એ રાજાનો ધર્મ છે. તેમ છતાં દુષ્ટ કળી ઉપર દયા બતાવે છે. પરીક્ષિત કળીને કહે છે, તમે શરણાગતને હું મારતો નથી, પણ મારું રાજ્ય છોડીને તું ચાલ્યો જા. મારા રાજ્યમાં રહીશ નહીં. કળી પ્રાર્થના કરે છે કે હું હવે ક્યાં જઈશ? મને રહેવા માટે કોઈ સ્થાન આપો. પરીક્ષિતે 4 ઠેકાણે રહેવાના કળયુગને જગ્યા આપી. એક જુગાર, મદિરાપાન, સ્ત્રીસંગ અને હિંસા. આ 4 સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા એમ 4 પ્રકારના અધર્મો રહેશે. જુગારનો સટ્ટાનો પૈસો જેના ઘરમાં આવે એના ઘરમાં કળી આવે છે. સટ્ટો આવ્યો છે ત્યાં બટ્ટો લાગ્યો. સટ્ટા એ જીવનનો બટ્ટો છે. કેટલાક જુગારથી ધન મેળવીને દાન કરે તે યોગ્ય નથી. તેઓ માને છે કે દાન કરવાથી મારા ધનની શુદ્ધિ થાય, પણ એથી ધનની શુદ્ધિ નથી. અધર્મનું ધન પ્રભુને સ્વીકાર્ય નથી. શાસ્ત્રો નિષેધ કરેલી વસ્તુઓ ખાય ત્યાં કળી આવે છે. જે બુદ્ધિપૂર્વક હિંસા કરે ત્યાં કળી આવે છે. હિંસામાં કળીનો નિવાસ છે. આ 4 સ્થાનો આપ્યા છતાં કળી પુરુષને સંતોષ થયો નહીં. એણે કહ્યું કે આ 4 સ્થાનો ગંદા છે, જે કોઈ સારું સ્થાન રહેવા આપો. તે પછી પરીક્ષિતે તેને સુવર્ણમાં રહેવાની સ્થાન આપ્યું. સુવર્ણ પાપથી ઘરમાં આવે તો તે કળીનું સ્વરૂપ કહેવાય છે. સોનામાં કળીનો નિવાસ એટલે અધર્મથી ઘરમાં આવેલા અનીતિના ધનમાં તેનો નિવાસ. અનીતિ અને અન્યાયથી મેળવેલી ધનની કળા એ કળી. અનીતિનું ધન કમાવનારને તે દુઃખ આપે છે, પણ જો તે વારસામાં કોઈ મૂકી જાય તો વારસાને પણ દુઃખ આપે છે. જૂઠ, મદ, કાળ, વેર અને રજોગુણ આ 5 જ્યાં ન હોય ત્યાં આજે પણ સતયુગ છે. જેના ઘરમાં નિત્ય પ્રભુની સેવા સ્મરણ થાય, જેના ઘરમાં આચાર વિચાર પાળવામાં આવે તેના ઘરમાં કળીનો પ્રવેશ ક્યારેય થતો નથી. બળદના 3 પગો કાપેલા તે પરીક્ષિતે જોડી આપ્યા છે. ધર્મનું સ્થાપન કર્યું અને કળીએ વિચાર્યું, રાજાએ 5 સ્થાનો રહેવા માટે આપ્યા છે, હવે હરકત નહીં. હવે કોઈ વખત પરીક્ષિત રાજાને ત્યાં પણ પેશી જઈશ. એક દિવસ પરીક્ષિતે જિજ્ઞાસા થઈ, ચાલ જો મારા દાદાએ મારા માટે ઘરમાં શું શું રાખ્યું છે. એક પેટીમાં સોનાના મુગટ જોયું. વિચાર કર્યો, તે માથે રાખ્યો. આ મુગટ જરાસંધનો હતા. જરાસંધના પુત્ર સહદેવે માંગણી કરેલી, મારા પિતાનું મુગટ મને આપો. મુગટ ન લેવું એ ધર્મરાજાએ સલાહ આપેલી. સહદેવની ઈચ્છા મુગટ આપવાની ન હતી. તેમ છતાં તેને રડાવી જબરજસ્તીથી આ મુગટને ભીમ લાવ્યા. એટલે આ અનીતિનું ધન થયું. અનીતિનું ધન કમાવનારને દુઃખ કરે છે. વારસામાં રાખી જાય તો વારસાને પણ દુઃખી કરે છે અને સુખ કાંઈ રહેવા દેતું નથી. તેથી તે મુગટ એક બંધ પેટીમાં રાખેલો. આજે પરીક્ષિતની દ્રષ્ટિએ તે પડ્યો. તેણે તે મુગટ પહેર્યો અને અધર્મથી પ્રગટ થયેલો કળીએ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. આ મુગટ પહેરી પરીક્ષિત વનમાં શિકાર કરવા ગયા છે. અત્રે એકદા શબ્દ વાપર્યો છે. કોઈ દિવસ રાજા શિકાર રમવા ગયા નથી. આજે શિકાર ખેલવા નીકળ્યા છે. અનેક જીવોની હિંસા કરી છે. મધ્યકાળે રાજાને
ભૂખ તરસ લાગી છે. એક ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. સમાધિમાં શમિક ઋષિ તન્મય હતા. કોઈ સંત જપ ધ્યાનમાં બેઠા હોય તો તેમની પાસે જશો નહીં. જાઓ તો વંદન કરીને ચાલ્યા આવજો, પરંતુ તેમની સાથે લૌકિક વાતો કરતા નહીં. સંત પ્રભુ સાથે એક થવાની ઈચ્છા રાખે છે. લૌકિક વાત તેના ભજનમાં વિક્ષેપ કરે છે. પરીક્ષિતે વિચાર્યું, આ દેશનો હું રાજા છું. આ ઋષિ મારું સ્વાગત કેમ કરતા નથી? સ્વાગત ન કરવા માટે ઋષિ ઢોંગ કરે છે. બુદ્ધિમાં કળી બેઠેલો છે, એટલે બુદ્ધિ બગડી. શમિક ઋષિની સેવા કરવાને બદલે રાજા તેની પાસે સેવા માગે છે. તેની દુર્બુદ્ધિ સૂજી મરેલો સાપ શમિક ઋષિના ગળામાં પહેરાવ્યો. બ્રાહ્મણનું અપમાન કર્યું. બીજાનું અપમાન કરનાર પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતે પોતાની જાતને છેતરે છે. કારણ આત્મા સર્વમાં એક છે. રાજાએ શમિક ઋષિના ગળામાં સાપ રાખ્યો નથી, પણ પોતાના ગળામાં જીવતો સાપ નાખ્યો છે. સર્પ એ કાળનું સ્વરૂપ છે. શમિક ઋષિ એટલે સર્વ ઇન્દ્રિયો વૃત્તિઓને અંતર્મુખ થવામાં રાખી મૂકનાર, ઈશ્વરમાં સ્થિર થયેલ એ જ્ઞાની જીવ. એના ગળામાં મરી ગયેલો સાપ આવે એટલે કે એનો કાળ મરે. જીતેન્દ્રિય યોગીનો કાળ મરે એટલે કે તેના કાળ અસર કરી શકે નહીં. રાજા એટલે રજોગુણમાં ફસાયેલો છો તેવો વિલાસી જીવ, જેના જીવનમાં ભોગ પ્રધાન છે તેવો જીવ, તેવાના ગળામાં કાળ જીવે છે. એટલે કે જીવતો સર્પ એના ગળામાં આવે છે. શમિક ઋષિના પુત્ર શૃંગીને આ વાતની ખબર પડી. તેમને થયું, આ દુષ્ટ રાજાઓ બ્રાહ્મણનું અપમાન કરે એ શું સમજે છે? હજી જગતમાંથી બ્રહ્મ તેજ ગયું નથી. હું રાજાને શાપ આપીશ. શૃંગીએ શ્રાપ આપ્યો. રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે, પરંતુ આજથી 7મા દિવસે તેના ગળામાં જીવતો સાપ જશે અને તેને તક્ષક નાગ કરડશે. પરીક્ષિતે મુંગટ માથેથી ઉતાર્યો. તેમને તેમની ભૂલ સમજાણી. મેં આજે મહાપાપ કર્યું. મારી બુદ્ધિ બગડી. મેં ઋષિનું અપમાન કર્યું. બુદ્ધિ બગડે એટલે માનવું કે કંઈક અશુભ થવાનું છે. પાપ થઈ જાય તો તેનો વિચાર કરી શરીરને તે માટે સજા કરો. જમવા પહેલા વિચાર કરવો કે મારે હાથે પાપ તો થયું નથી ને. જે દિવસે પાપ થયું હોય તે દિવસે ઉપવાસ કરજો. પાપ ફરીથી થશે નહીં. ધન્ય છે પરીક્ષિત રાજાને કે જીવનમાં એકવાર જ પાપ કર્યું, પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. એ વખતે પરીક્ષિતે સાંભળ્યું કે મને ઋષિકુમારનો શાપ થયો છે. પરીક્ષિતે કહ્યું, જે થયું તે સારું થયું. પરમાત્માએ મારા પાપની સજા કરી. સંસારના વિષય સુખમાં હું ફસાણું, એટલે મને સાવધ કરવા પ્રભુએ કૃપા કરી. મને શાપ ન થયો હોત તો હું ક્યાં વૈરાગ્ય ધારણ કરવાનો હતો. મારા માટે પ્રભુએ શાપ અવતાર ધારણ કર્યું છે. સંસારના વિષયોમાં ફસાયેલા મને વૈરાગ્ય થવા માટે આ શાપ થયો છે. મૃત્યુ માથે છે એમ વિચારો તો પાપ નહીં થાય. પરીક્ષિત ઘરનો ત્યાગ કરી ગંગાને કિનારે આવ્યા. ગંગા સ્નાન કર્યું. અન્નજળનો ત્યાગ કરી હવે ભગવત સ્મરણ કરી પ્રિયવ્રત લીધું છે. મોટા મોટા ઋષિઓએ આ વાતની ખબર પડતા વગર આમંત્રણે ત્યાં પધાર્યા છે. ઋષિએ વિચાર્યું કે પરીક્ષિત હવે રાજા રહ્યા નથી, રાજર્ષિ બન્યા છે. રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો છે. રાજાના જીવનનો પલટો થયો છે. એટલે ઋષિઓ રાજાને મળવા આવ્યા છે. પરીક્ષિત ઊભા થયા. એક એક ઋષિને પ્રણામ કરીને પૂજા કરે છે. પરીક્ષિતે ઋષિઓ પાસે કરેલું પાપ જાહેર કર્યું. ત્યારે લોકો પાપને છુપાવે છે અને પુણ્યને જાહેર કરે છે. અને પુણ્યને પ્રગટ કરશો નહીં. સમાજમાં પાપ જાહેર કરવાથી પાપની આદત છૂટે છે. મેં પવિત્ર બ્રાહ્મણના ગળામાં સાપ નાખ્યો. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. મેં સાંભળ્યું છે કે પાપીને યમદૂત મારતા મારતા લઈ જાય છે. મારું મરણ સુધરે એવો ઉપાય બતાવો. મને બીક લાગે છે. મેં મરણ
માટે તૈયારી કરી નથી. પરીક્ષિતે મૃત્યુની વેદનાનો વિચાર કર્યો. જન્મ મૃત્યુના દુઃખમાં વિચારથી પાપ છૂટશે. તેણે ઋષિઓને કહ્યું, 7 દિવસમાં મને મુક્તિ મળે એવું કંઈક કરો. મરણ કાંઠે આવેલા મનુષ્યનું કર્તવ્ય શું વગેરે મને બતાવો. સમય થોડો છે, તેથી જ્ઞાનની મોટી મોટી વાતો કરશો તો સમય પૂરો થઈ જશે. મને એવી વાતો કહો, એવો ઉપાય બતાવો કે જેથી પરમાત્માના શરણમાં હું લીન થાવ. મને એવી કથાઓ સંભળાવો કે જેથી મને મુક્તિ મળે. ઋષિઓ વિચાર કરવા લાગ્યા, અમે અનેક વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ, તેમ છતાં અમને પણ ચિંતા રહેશે મુક્તિ મળશે કે નહીં. અમને પણ મુક્તિની બીક લાગે છે. અંતકાળે એકદમ પ્રભુનું નામ અષ્ટ ઉપર આવતું મુશ્કેલ છે. માત્ર 7 જ દિવસમાં રાજાને મુક્તિ કેમ મળે? તે વાત શક્ય નથી. તેથી કોઈ ઋષિ બોલ્યા, તૈયાર થયા નહીં. 7 દિવસમાં મુક્તિ મળવી કઠણ છે. મરણ નજીકનો સમય અતિ કટોકટીનો નાજુક હોય છે. મહાજ્ઞાનીઓને પણ મરણ સમયે બીક લાગે છે. રામનું નામ જલ્દી ઓઠે સડતો નથી. તેથી તો રામચરિત માનસમાં વાલી કહે છે, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી રામ આવત નહીં. ઋષિઓ પૈકી કોઈ પરીક્ષિત રાજાને ઉપદેશ આપવા તૈયાર થયા નહીં. કોઈની બોલવાની હિંમત થઈ નહીં. પરીક્ષિત વિચાર કરવા લાગ્યા, આ ઋષિઓ સમર્થ હશે, તેમ છતાં મને ઉપદેશ આપવા તૈયાર થતા નથી. જીવો ભલે મારો ત્યાગ કરે, પણ હું મારા ભગવાનને શરણે જઈશ. ભગવાન નારાયણ કૃપા કરશે. હવે સમય થોડો છે. હવે કોના શરણે જઈશ? હું મારા પરમાત્માને શરણે જઈશ. તેઓ મારી ઉપેક્ષા નહીં કરે. હું પાપી છું, પણ પાંડવોના વંશનો છું. ઈશ્વર વિના હવે મારું કોઈ નથી. પરીક્ષિતે ઈશ્વરનું શરણ લીધું. ભગવાનની સ્તુતિ કરી. દ્વારકાનાથને યાદ કર્યા. મેં કંઈ સત્કર્મ કર્યું નથી. આ બ્રાહ્મણો મને ઉપદેશ આપવા તૈયાર નથી, કારણ કે હું અધમ છું. જે પરમાત્માએ બ્રહ્માસ્ત્રથી મારું રક્ષણ કર્યું, જેણે ગર્ભમાં મારું રક્ષણ કર્યું, તે મારું રક્ષણ જરૂર કરશે. હું પાપી છું, પણ ભગવાનનો છું. ભગવાન એ મારા નાથ છે. નાથ, હું તમારો છું. હે દ્વારકાધીશ, હું આપને શરણે આવ્યો છું. આપે મારે જન્મ સુધાર્યો છે, તો હવે મારું કલ્યાણ પણ તમારે કરવાનું છે. પરમાત્માએ સુખદેવજીને પ્રેરણા કરી કે હવે ત્યાં પધારો. છેલ્લો લાયક થઈ ગયો છે. પરીક્ષિતનો જન્મ સુધારવા દ્વારકાનાથ પોતે આવેલા, પરંતુ મુક્તિ આપવાનો અધિકાર શિવનો છે. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા ભગવાને શિવજીને કહ્યું. એટલે શિવજીના અવતાર સુખદેવજી ત્યાં પધારે છે. સંહારનું કામ શિવજી એટલે કે પરીક્ષિતનું મરણ સુધારવા હવે સુખદેવજી મહારાજ પધારે છે. વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. સુખદેવજી દિગંબર છે. 16 વર્ષની અવસ્થા છે. અવધૂતનો વેશ છે. કેડ ઉપર કંદોરો નહીં તો લંગોટી ક્યાંથી હોય. ઘૂંટણી સુધી લાંબા હાથ છે. વિશાળ વૃક્ષ સ્થળ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર છે. મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે. વર્ણ કૃષ્ણ જેવો શ્યામ છે. અતિ તેજસ્વી છે. સુખદેવજીની પાછળ બાળકો ધૂળ ઉડાડે છે, પરંતુ સુખદેવજીને એનું ભાન નથી. વૃત્તિ બ્રહ્માકાર છે. બ્રહ્મચિંતન કરતા દેહનું ભાન ભૂલાશે. પરમાત્માના ધ્યાનમાં જે દેહ ભાન ભૂલે, તેના શરીરની કાળજી પરમાત્મા પોતે રાખે છે. આને દેહની જરૂર નથી, પણ મને એના દેહની જરૂર છે. ચારે તરફ પ્રકાશ ફેલાણો સૂર્યનારાયણ તો ધરતી ઉપર ઉતરી આવ્યા નથી ને. મુનિઓ જાણી ગયા કે આ તો શંકરનો અવતાર સુખદેવજી મહારાજ છે. એ વખતે સભામાં સુખદેવજી પધાર્યા. વ્યાસજી પણ ત્યાં સભામાં હતા. તે પણ ઊભા થઈ વંદન કરે છે. સુખદેવજીનું નામ લેતા વ્યાસજી પણ ભાન ભૂલ્યા. સુખદેવજીના વિશેષણો જુએ તો વ્યાસજી વિચાર કરે છે
ભગવાનનું રહસ્ય શુકદેવજી જાણે છે તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકારી છે મારો દીકરો, કથા કરશે અને હું સાંભળીશ. સુવર્ણના સિંહાસન ઉપર શુકદેવજી વિરાજમાન થયા છે. રાજાનું કલ્યાણ કરવા પધાર્યા છે. પરીક્ષિતે આંખો ઉઘાડી મારો ઉદ્ધાર કરવા પ્રભુએ આમને મોકલ્યા છે. નહીતર મારા જેવા વિલાસીને ત્યાં, પાપીને ત્યાં તેઓ શું કામ આવે? પરીક્ષિતે શુકદેવજીના શરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પરીક્ષિતે પોતાનું પાપ એની પાસે જાહેર કર્યું. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવે છે એણે શું કરવું જોઈએ એ પણ બતાવો કે મનુષ્ય પાત્રનું કર્તવ્ય શું. તેણે કોનું શ્રવણ, કોનો જપ, કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઈએ. ગુરુદેવ, શુકદેવજીનું હૃદય પીગળી ગયું. ચેલો લાયક છે, અધિકારી શિષ્ય મળે તો ગુરુને થાય છે કે હું મારા સર્વસ્વ તેને આપું. ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય, નિષ્કામ હોય અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય તો 7 દિવસ શું 7 મિનિટમાં પ્રભુના દર્શન કરાવે છે. બાકી ગુરુ લોભી હોય અને શેલો લૌકિક સુખની લાલસાથી આવ્યો હોય તો બંને નરકના અધિકારી છે, નરકમાં પડે છે. लोभी गुरु और लालची चेला दोनों का नरक में ठेलम ठेला. शुकदेव जी कहसे, राजा તું શું કરવા ગભરાય છે? 7 દિવસ હજી બાકી છે. હું તારી પાસે કાંઈ લેવા આવ્યો નથી, તને આપવા આવ્યો છું. રાજા, હું નિરપેક્ષ છું. મને જે આનંદ મળ્યો છે, મને જે પરમાત્માના દર્શન થયા છે તેના દર્શન તને કરાવવા હું આવ્યો છું. મને જે મળ્યું છે તે તને આપવા આવ્યો છું. રાજા, મારા પિતાજી તો ભૂખ લાગે ત્યારે દિવસમાં 1 વખત બોર ખાતા, પણ આ ભજનાનંદમાં કૃષ્ણ કથામાં મને એવો આનંદ આવે છે કે મને બોર પણ યાદ આવતા નથી. મારા પિતાજી વસ્ત્ર પહેરતા, પ્રભુ ચિંતનમાં મારું વસ્ત્ર ક્યાં પડી ગયું તેની પણ મને ખબર નથી. 7 દિવસમાં તને શ્રી કૃષ્ણના દર્શન કરાવીશ. રાજા, હું બાદરાયણી છું. કૃષ્ણ આનંદમાં મસ્ત છે, પછી બોર પણ ખાવાની ક્યાં રહ્યું. ભગવાન બાદરાયણી શુકદેવજીનું 16 આની વૈરાગ્ય શબ્દથી વ્યક્ત થાય છે. બાદરાયણી બદલે શુક શબ્દ લખ્યો હોત તો ન ચાલત. ભાગવતમાં એક પણ શબ્દ વ્યર્થ નથી લખાણો. શુકદેવજીનો વૈરાગ્ય બતાવતા આ શબ્દ વાપર્યો છે. શુકદેવ બાદરાયણ વ્યાસજીના પુત્ર છે. વ્યાસજીનું તપ કેવું હતું, વૈરાગ્ય કેવો હતો. વ્યાસજી આખો દિવસ જપ તપ કરતા અને દિવસમાં ભૂખ લાગે ત્યારે ફક્ત 1 વખત એકલા બોર જ ખાતા. બોર ઉપર જે કેવળ રહેતા હોય, બોર ઉપરથી એમનું નામ પડ્યું બાદરાયણ. તેવા બાદરાયણના પુત્ર છે, જેનામાં પુષ્કળ જ્ઞાન વૈરાગ્ય હોય તે બીજાને સુધારી શકે. શુકદેવજીમાં તે બંને પૂર્ણ હતા. આજના સુધારકમાં ત્યાગ અને સંયમના જોગ આવતા નથી. તે બીજાને શું સુધારવાના હતા? મનુષ્ય પહેલા પોતે પોતાની જાતને સુધારે અને એનો પ્રયત્ન કરે. રાજન, જે સમય ગયો તેનું સ્મરણ કરીશ નહીં, ભવિષ્યમાં વિચાર પણ કરીશ નહીં, ફક્ત વર્તમાનને સુધારજે. રાજન, 7 દિવસ બાકી છે. મારા નારાયણનું સ્મરણ કર, તારું જીવન સુધારશે. લૌકિક રસ ભોગવનારને પ્રેમ રસ મળતો નથી, ભક્તિ રસ મળતો નથી. તેણે કામને છોડ્યો છે, એ જ રસિક છે. જગતમાં રસ પડ્યો છે, પ્રેમ રસ મધુર છે. ઇન્દ્રિયોનો ગુલામ થયો, તેને કાળ પકડે છે. ભાગવતના વક્તા શુકદેવજી જેવા હોવા જોઈએ એવી બધી વાત કરી છે. અને અહીંયા પ્રથમ સ્કંદ એ પૂર્ણ થાય છે. હવે આગળની કથા આપણે આવતાકાલે. અસ્તુ. આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વના ચરણોમાં આપને કોટી કોટી પ્રણામ. અસ્તુ.